જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય. મિત્રો, હું છું જિજ્ઞેશ રાઠોડ. તો મિત્રો, એક દેહુર દેવી પૂજક છે. હવે ઈ અનુસૂચિત જાતિની જે લાગણી દુભાય એવા ગેરબંધારણીય શબ્દ બોલે છે અને રેકોર્ડિંગ વાયરલ કરે છે. એટલે એ રેકોર્ડિંગ આપણી પાસે આવ્યું અને રેકોર્ડિંગ સાંભળીને આપણે એને ફોન કર્યો. એટલે તોય કે હું તો ભાઈ 70 વખત બોલીશ, તમારે જે કરવું એ કરો અને જ્યાં જવું હોય ના જાવ, બરોબર. એટલે આને કોઈ પોલીસની કોઈ કાયદાનો કોઈ ડર નથી, બરોબર. એટલે આપણા રેકોર્ડિંગ પણ મૂકવી છે જે ગેરબંધારણીય શબ્દ બોલ્યો એ. અને આપણે પણ એને ઘણી વખત રિક્વેસ્ટ કરી કે ભાઈ આવા ગેરબંધારણીય શબ્દ ન બોલાય, તારી પર ફરિયાદ થાય. એટલે એને કાંઈ ભાન નથી કાંઈ બોલવાની. અને એ કે મારી માથે જે થવું હોય થાય ભલે, પણ હું 70 વખત બોલીશ, બરોબર. એટલે આ લુખીનાને આનો નંબર પણ મૂકું છું, આને ફોન કરો અને આને કાયદાનું ભાન કરાવો, જેથી કરી આવા જે લુખાઓ તત્વો જે કોઈ પણ સમાજની લાગણી દુભાય એવા ગેરબંધારણીય શબ્દ બોલે નહીં, બરોબર. તો આ દેહુર પરમાર છે અને જ્ઞાતિ વિશે બોલે છે. તો આને ફોન કરો બધાય. જય ભીમ, જય સંવિધાન. સાંભળો આગળ રેકોર્ડિંગ. બાંધવાનું થાય ને ત્યાં જેઠા બધા ભાગી જાય ભાઈ. હેલો, તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. હેલો, હેલો, હું અને કાંઈ નહીં છું ભાઈ. બોલતો નથી. આવા ખદડા હોય અમુક, એને પછી જીગર હોય નહીં. હા, જાવું છે અમુક અમુક તો એટલો અવાજ પડઘો પાડું ને તો ભાગી જાય એમ તે. એને કે તમારી માનો મરે ટાંગો ઓલા ને મેં છેલ્લે એન્ટ્રી પાડી, તમને ખબર છે? હા, મેં કીધું તું હું મને ઘા કરતો, તારા હોટે ને તારા ઘા થી મને કાંઈ ન થાય, બાકી મારા એક લાકડી તારા ભેજા કાઢ નાખું. મેં કીધું તે સાંભળ્યું હતી? હા, ભાઈ હાંગો છે. એ કે હું મેં ભેજા નો અમે લાકડીઓ વાળા નથી, અમે સરા વાળા છે. અરે આ તારી પેઢીમાં કોઈ નહીં મારી. મેં કીધું તું તો શું, પણ તારી પેઢીમાં કોઈ નહીં મારી. બાંધવાનું થાય ને ત્યાં જેઠા બધા ભાગી જાય ભાઈ. એના એટલી જીગર આવે, મેં બધું તળિયા તપાસી લીધા. બોલો, ઓલો મારો ભાઈ સુરત વાળો ઓલો મારો ભાઈ બંધ, એ જ મને કે દેવર આમાં 500 હોય ને ત્યાં અહીંયા ખાલી 2-3 હોય ને ત્યાં બધું ભાગે એમ છે. એમાં એટલી જીગર આવે ખાલી. એ ખાલી બોલે ફોન માં એટલો ને ખાલી એ જ છે, બાકી રૂબરૂ તો એની તેવડ નથી તુકારો કરવો. ખબર છે ફોન માં શું આવવાનું. ઓલો ગણેશ મંડલ તમને ખબર? હા, એની માને જીજનારો વરસાદ આવ્યો ભાઈ. આવ્યો ને, વરસાદ આવવાનો ચાલુ જ છે. હું જઈને આવ્યો એટલું કરી. અરે પણ રોજ માં આમ તો ખરે ત્યારે ધમરોળો બીક તો સીડ્યો. મેં કીધું વરસાદ નહીં આવે ને. ના ના ભાઈ વૈયા જાવ, એટલે મોબાઈલ પડલે નહીં. હવે ઓછું ચાલુ થઈ ગયું તો અને આવતા ન વાર લાગે. બાકી બહડાટી આમ થોડી શરૂ તો થઈ ગઈ ઘણી બધી. હવે શું કરું કહું? ના ના વૈયા જાવ એટલે સલાખો લાવ્યો છું. સલાખો જો કામ કરી જાય પણ ક્યાં સુધી વરસાદ બંધ ન રહે તો પછી સલાહ શું કામ આવે? ને તો કુવા તો દેવાનું નથી તો ફાઇનલ. પછી આમું ના થઈને પલર તો વધારે ધોધ કરે એક કે સાંદડું નથી ઉપર. વરસાદની આગે છે. હવે તમારી આ કાલની આગે ચાલુ થઈ છે. તમારે આજનો કેવો હતો ભાઈ? હલો, દેહુર પરમાર બોલે. કોણ બોલો? જિજ્ઞેશભાઈ બોલું છું, રાઠોડ. કોણ? જિજ્ઞેશભાઈ રાઠોડ બોલું છું. હા બોલો બોલો. કહું છું, ઓલા નાગદાનના ઓલામાં તમારો વિડીયો જોયો હતો. એમાં તમે એલા સરીઓ મારી દેવાની, મર્ડર કરી નાખવાની એવી જ વાતો કરો છો. તો હામું એવું હોય તો પછી એવું જ કરવું પડે ને. એમાં થોડું હાલે યાર. ઓલા મનસુખભાઈ ને ધર્મ પૂજવા વાળા કઈ હજી મરી તો નથી ગયા. એવું છે બધું. ઓલા મનસુખ રાઠોડ ને તમે એમ જો મારી નાખો ને આમ કરી નાખો. મનસુખ એ પાછું તમે ખોટું બોલો. પાછું એ ખોટું મારી ખોટું રેવા ગયો. એ એમ બોલ્યો ને, હાલો મારી વાત સાંભળો પેલા. એ એમ બોલ્યો ને જે એવડો એમ કે તમારા ભગવાન ની એની ગાળું બોલે છે ને, મારી વાત સાંભળો. જો ભાઈ હું ફોન કાપી નાખી, મને મારી વાત નહીં સાંભળો ને તો ઈ એમ બોલે કે ભગવાન તમારો ઈ ગાળું બોલે ને, તો મેં એને શું કીધું
કે આવા બધા મારા ગામથી 8-10 કિલોમીટર તો કોઈ જાગતા જ નથી એમ. શરીર હોતા માટે એમ. એમાં ઓલાનું તમે શું લ્યો ખોટું નામ લ્યો? અને તમે એમ બોલ્યા કે મનસુકડું આમ કરે. હા, એમ મેં કીધું એને તુકારા કરે એ તો સ્વીકારું. બરાબર બરાબર. હમ તમારે પણ બહુ સરપી વધી ગઈ છો. એમાં થોડું ઘટે યાર. અને તમે કાંઈક ઓલા ભાઈ હારે કાંઈક વાત કરો છો દરબાર હારે, એમાં તમે કાંઈક ગેરબંધારણીય શબ્દ બોલો છો અનુસૂચિત જાતિ વિશે. તમે મારા આમાં રેકોર્ડિંગ મેં ચડાવ્યું છે એ તમે સાંભળ્યું છે તમે જે ગેરબંધારણીય કે શબ્દ નહીં? બોલો છો. મેં રેકોર્ડિંગ જે ચડાવ્યું એ તમે સાંભળ્યું છે? ના ના, એ નથી સાંભળ્યું. તો એ સાંભળીને પછી મને ફોન કરો. મારી વાત સાંભળો. તમે જે ગેરબંધારણીય શબ્દ શું કામ બોલો છો? હા, એ બોલ્યો, હું કબૂલું હાલો બોલ્યો, પણ તમે એ શું લેવા બોલ્યો એ થોડુંક જાણવું પડે ને તમારે. અમારી સમાજને તમે કઈ કક્ષાની ગણો છો? તમે ગેરબંધારણીય તમને શબ્દ બોલો છો. કોઈ એમ નહીં, તમને કોઈ થપાટ મારી હોય તો તમને કાંઈક તો તમે કારણે મારી ફરિયાદ હોય કરો. મારી વાત સાંભળો. પોલીસ સ્ટેશન છે બરોબર, પોલીસ છે, એ તમને તમારું સાંભળશે. ફરિયાદ કરો એની ઉપર. તો એ મારી સમાજ વિશે નથી બોલતો. એ તમારી સમાજ વિશે બોલ્યો હોય તો તમે ફરિયાદ કરો, હું એમ કહું છું. તો મારે બોલવું પડે ને. પણ તમે કોઈને નો એવી રીતે બોલી શકો. તમે સમજ્યા? તમે ફરિયાદ કરી શકો. મારી સમાજ વિશે એને બીક ન હોય બોલવામાં, તો મારે થોડું મારે છે ને બીક છે. તમે જે ગેરબંધારણીય શબ્દ બોલ્યા છો બરોબર, ઈ જે અનુસૂચિત જાતિની જે લાગણી દુભાઈ એવા જે ગેરબંધારણીય શબ્દ બોલો છો, અને સુપ્રીમ કોર્ટમાંથી શબ્દનો ના પાડેલો છે કે આ પ્રતિબંધ મૂકેલો, એવો તમે હા, અમારી સમાજને. એ અમારું સમાધાન થઈ ગયું ભાઈ. એટલે મારે આ બધું કોલ રેકોર્ડિંગ તમારી પાસે યુટ્યુબ માં મેકવાનું, એટલે મારે એટલું બધું નથી બોલવું. એમ નહીં, પણ તમે ઈ ગેરબંધારણીય એ શબ્દ ઓલા આમ જો હા એ બધું પતી ગયું. એ હવે હું તમને એટલે આ કોલ રેકોર્ડિંગ તમારું ઓલું થાય છે ને એટલે આપણે નથી બોલવું. બાકી એ બધું વસ્તુ પતી ભાઈ, ગયેલું છે, એમ નથી. સમજ્યા ભાઈ? મારી વાત સાંભળો. તમે ઈ ગેરબંધારણીય શબ્દ શું કામ બોલ્યા, હું એમ કહું છું. હા, પણ એ કાંઈક કારણે અમારા ભગવાન વિશે એ ગાળું તમારા બોલે તો ભગવાન પછી વિશે- મારે બોલવા પડે મારી ને. વાત સાંભળો. તમારા ભગવાન વિશે તમને બોલ્યા હોય તો તમારે છે ને એની ઉપર ફરિયાદ ભાઈ. કરાય. તમે અમારી સમાજને શું લેવા ટાર્ગેટ કરો છો ને અમારી સમાજને તમે કઈ કક્ષાની ગણો છો તેવા શબ્દ બોલો છો? તમારી પણ સમાજને તમે તો અમારા અમને શું કઈ કક્ષાના ગણો, અમારા ભગવાનને કઈ કક્ષાના બોલો એ તમને નહીં ખબર હોય? મારી વાત સાંભળો. તમે આવો અમારી ગામમાં. અમારા જો આ દેવી પૂજક રે ને વેપારીનો ધંધો કરે, વેપાર કરે. શું કરે છે? પણ મારો ભાઈ તો અમે આજે બધા લગે એમ એ બધા નહીં. ઓલા મનસુખભાઈ રાઠોડે મારી હારે કેટલી વાત કરેલી છે. કોઈ દી એની સમાજ વિશે હું બોલ્યો ખરો? મારી વાત સાંભળો. અત્યારે ગાળે આવેલા પણ કોઈ દી સમાજ વિશે બોલ્યો છો? પણ આ તો અમારી સમાજ ને ઘડિયા બોલે ને ભગવાન વિશે ગાળું બોલે, મારે બોલવું પડે ને. તો અમે તમારા સમાજના ઘણા બધા ભાઈ કામ કરેલા છે બરોબર, દેવુર પરમાર. એ હું ક્યાં ના પાડું, એમાં ના નહીં. મારી વાત સાંભળો. તમારી હારે અમને કોઈ કાંઈ વાંધો નથી બરોબર. મારે ક્યાં વાંધો છે? મારા બાપ દાદા ક્યાં તમે મારી નાખ્યા? અમારી સમાજ હારે તમારે વાંધો છે. તમે અમારી સમાજના કટ્ટા એમ દુશ્મન નહીં. છો. હાલો તમે હું કટ્ટા એ વાત હું દુશ્મન છો. બોલ્યો, હાલો હું સ્વીકારેલું. હા, હું બોલ્યો, પણ તમારો કહેવાનો તમે અસલ દલિત હોય ને તો એ ભગવાનને બે ફામ ગાળું દે છે ને, તો તમારે એને ફોન કરાય કે તારે અલ્યા તારું દેહુ રે, દેહુની માં બેન સાંભળે, એને ખતરાય તારે, તો એને કે તારે એનો ભગવાનને શું દરેક 18 વર્ષના ભગવાને તારું શું બગાડ્યું, તું એને ગાળું દે એમ તમે તો કહી તો હકો ને. તો મને તમે સીધા ઉપરાણ લઈને ફોન તમે કરો. એમાં હું કોમ્પ્રેસમાં હતો. તો પણ તમારે પછી તો ફોન કરાય ને એને કે તારા બાપનું શું લે બગાડ્યું તું? મારી વાત સાંભળો. મેં પેલા શબ્દ તમે કીધો કે આપણને કોક ધોલ મારે એટલે આપણે કોકને મારી હોય ને તો જ આપણને મારે. તમે કાયદો હાથમાં લ્યો છો દેવુર પરમાર બરોબર. તમે જે અમારી સમાજની હા, લાગણી એ દુભાઈ તો ગેરબંધારણીય હા. તમે કાયદો હાથમાં લ્યો છો, ગેરબંધારણીય શબ્દ બોલ્યા, સુપ્રીમ કોર્ટમાંથી શબ્દ ના પાડ્યો છે, તોય તમે આ તમારો ઓડિયો અત્યારે વાયરલ થયો છે. હવે એમાં તમારે માફી માંગવી તો પડે. હું ગમે ના ભાઈ, દેવુર પરમાર જિંદગી માફી ન માંગે તો તૈયારીમાં રહીજો. તો દેવુર પરમાર તમારો મનસુખભાઈ રાઠોડ ન માંગે ને એમ દેવુર પરમારે ન માંગે. તમે અમારી સમાજને જયારે હોય ત્યારે અપમાન જોરદાર કરો, અમે સીધી કે માફી માંગો તો એમ થોડો માંગેલું. એટલે હું ક્યારે બોલ્યો? તમે ભગવાનને નથી, તમારા સમાજના ભગવાનને નથી ગાળ દેતા? સમાજની વાત કરવા દો. હું ક્યારે બોલ્યો? હા, તો હું જે બોલ્યો એને હારે પતાવી લ્યું હું મારી રીતે. તમે જે આમાં ગેરબંધારણીય શબ્દ બોલ્યા એમાં મારી લાગણી દુભાય છે બરોબર. હા, એમાં મારી લાગણી અમારું દુભાય છે. આખું તમારી લાગણી દુભાય, અમે આખું કાવજું દુખાડ્યું. એમ નહીં, કોણે દુખાડ્યું? અમારું આખું કોને દુખાડ્યું? તમારી સમાજ વાળાએ. અમારી આખી સમાજ એમ તમે આખું સમાજનું નામ બોલો. મેં ક્યાં આખી મારી સમાજનું વાત સાંભળો. બગાડ્યું? તમે દેવી પૂજકમાં આવો છો ને બરોબર. એ હું શબ્દ તમને છે એક- એ શબ્દ છે એ આખી સમાજને લાગુ નથી પડતો. એ ખાલી ઓલો નફંગો છે ને એને લાગુ પડે. કોની વાત કરો છો? એ જે ઓલું જે મને ભગવાનને ગાળું દેવા વાળું છે ને એને લાગુ પડે ભાઈ. હું તમને મારી વાત સાંભળો. હું કહું છું, મેં તમને પેલા કીધું. એવો હું હાવ નથી, એવો તો હું સમાજના નામ લઈને સમાજને એવું કહું. ભાઈ મારી વાત સાંભળો. પેલા મેં શું કીધું કે ભાઈ તમારી સમાજના અમે ઘણા બધા કામ કરેલા છે. અમે ભાઈચારાથી તમારી સમાજ હું ક્યાં યાર તમારી સમાજને નથી માનતો યાર. હું માનું સમાજને. તો ગેરબંધારણીય શબ્દ હું લેવા બોલ્યા તમે? ભાઈ એ તો અમારા ભગવાન વિશે ને મને એ જેમ મારા સમાજ વિશે બોલતો એટલે બોલ્યો. મારી લાગણી દુભાય છે. હું કરશું? હાલો કયો હાલો મને.
હે આમાં મારી લાગણી દુભાઈ છે. મારી લાગણી દુભાઈ એનું શું કહ્યું? હાલો એ એ મેં કયો મને, બોલ્યો હું છું. પછી હું બોલ્યો હે? હોત તો તમારી લાગણી દુભાઈ. હું બોલ્યો તો તમે એમાં હું ક્યાં તમારી લાગણી દુબાવ આવ્યો? હું એમ નહીં, હું બોલ્યો છું તો તમારી લાગણી હું- દુભાઈ. હું તમને તો હું- પગે લાગુ. હાલો, હું તમારી સમાજ હું વિશે એમને- બોલ્યો તો પગે લાગુ. હાલો, હું માફી માંગુ. એમને- તમારી સમાજ વિશે એમને- બોલ્યો તો માફી માંગી લો. તો તમે માફી માંગો ને, ઓલા ભગવાન વિશે બોલ્યો છે આખા વિશ્વના. તમારી સમાજ વિશે બોલ્યો તો હું માફી માંગુ. તો હું તમે કઈ નથી બોલ્યો બોલ્યા ને? નથી. ના ના. તો હું ક્યાં બોલ્યો? હું ક્યાં તમને કીધું? અરે તમે બોલ્યા અમારી લાગણી એમાં કોઈનું દુભાઈ નામ છે. લીધેલું છે? હા, તમે એમાં જ્ઞાતિ વિશે બોલ્યા છો ને? તમારું ઊંચું ને અમારું નીચું એમ ને? ના, 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 ઈ તમે તમારું અમારા તમારું ભગવાનને ભાઈ, ખાતરી કહો, ભાઈ, તમે ભાઈ, અમારા ભાઈ, ધર્મને તમે બોલી એટલા કહો, બધા- તમે એટલા બધા- ગમે ભાઈ, તમે તમે અમને મારી- અમારી જાતિ મારી- વિશે બોલી કહો તો ભાઈ, તમારું ભાઈ, ઊંચું. ભાઈ, દેવુર પરમાર, મારી વાત સાંભળો. તમે ઉસાસ હો ને તો હજી તમને અમને હજી હારી સોસાયટીમાં મકાન નથી આપતા, પ્લોટ નથી આપતા. એ વિચાર તો હું કરો તમે. સ્વીકારું, એ હું સ્વીકાર સ્વીકારું, કરો. એ વાત તો સ્વીકાર હાચી કરો. છે. કા હાચી છે? હા. કેમ નહીં? તો ભગવાન બધીનો છે, બરોબર? તો આ તો કેમ પણ છે? ભગવાન વિશે બોલે ને તો મારો ભાઈ એને જ મારી પેલા વાત કહેવાય કે સાંભળો, હરામ ભગવાન ખોલ, બધાનો છે, બરોબર? તારા કાંઈ બાપ ને તમારો તારે private દેવુર નથી. પરમાર ને મા બેન હમણે ગાળ્યું દીધી હોત ને તો સારું હતું, પણ તારા બાપ ને તે ભગવાન ને શું લ્યા ગાળ્યું દીધી? તો તમારે અત્યારે એને કહેવાય. હવે ભાઈ મારી વાત અને સાંભળો. તારો કહો એને એમ કહેવાય કે તારો કહો એને એમ એટલું તમારે એને એમને તો તમારે તમારે એને એટલું તમારે એને એટલું કહેવાય. તમે હજી બોલવા નથી દેતા. તમે એને એટલું કહેવાય કે ભાઈ એ હમણાં તો નહીં. અત્યારે હું બોલ્યો કોઈ દી? તમે ગેરબંધારણીય આજે શબ્દ લગે હું બોલ્યા. બોલ્યો? આજ કેમ બોલ્યો? હજી તમે હામાં થાવ છો, મારી હામાં થાવ છો તો હું માફી નો માંગુ એટલે તમે કાયદા વિરુદ્ધ થાવ છો. તમને અચ્છા, તમે શું નગર માફી મંગાવશો? એમને કાયદાનો ડર નથી ને તમને? હે તમને કાયદાનો ડર નથી ને? બધાને હોય ને, કાંઈ વાંધો નહીં. હવે સમાજને બધાને ડર તો બધાને હોય જ છે ને, શું લેવાનો હોય? સમાજને તમે જવાબ આપજો, બરોબર? તમારે ફોન આવશે એ તો હા, એ તો હું બધાને જવાબ દઈને સીધો યુટ્યુબ માં નંબર હોતા ચડાવવાનો છું. અને તમને પોલીસની બીક નથી ને? હે પોલીસની બીક નથી ને તમને? હે પોલીસની બીક શક નથી? 17 વાર બીક છે. તો તમે આવા શબ્દ કા બોલો છો? બીક તો હોય જ છે તો ને. આવા શબ્દ કા ગેરબંધારણ અમારી સમાજની લાગણી દુભાઈ એવા શબ્દ કા બોલો છો? હું શબ્દ છે તમે એક જ્ઞાતિ વિશે બોલ્યા, એ તમને ખબર છે, તમે બોલ્યા છો. તો તમારા વાળા અમારા ભગવાન ને હાથ ભરી ભરી ગાલી દે એ નહીં. અમારા વાળાની તમે એટલે આપણે તમારું ઊંચું ને અમારું જે રીતે નીચું એ છે ને. ઉષા નિશાની વાત કરવા જો તમે. ઉષા નિશા આપણે બહુ ઉષા જેવી એ મને આપણને ખબર છે, એટલે જ આપણને આ લોકો કોઈ દેતા નથી, ભાડે મકાન નથી દેતા, પ્લોટ નથી દેતા. અને એટલા બધા તમે હોશિયારી દાબો એમ નહીં. હાલો એ મારી વાત સાંભળો, એટલે બધા તમે હોશિયારી કરો તો એક સરપંચ નું મારી વાત સાંભળો. મકાન કોઈ ભાડે એટલે તમને એટલે તમારું નામ લીધું એટલે તમને એ ખરાબ લાગ્યું ને તો હું એક તમને મારી વાત હાલો, એક સરપંચ છે એ તમારી સમાજ ને 10 વાર એકનો એક શબ્દ નિત નવો કીધો, કૂતરા ઢળવા વાળો બધું એનું હું રેકોર્ડિંગ તમને મેકલાવું, એનું તમે ઉખાડી લો. હા, એનું ઈ રેકોર્ડિંગ હું તમને નાખું, મારી વાત સાંભળો તમે. ઈ રેકોર્ડિંગ હું તમને નાખું, એનું તમે ઉખાડી લો. એવું મારે જોવું. મારી વાત સાંભળો, હું કહું છું કે અમારી સમાજની લાગણી દુભાઈ એવો તમે શબ્દ બોલ્યા છો. આપણે આ સરપંચ જે અત્યારે ઈ એક સરપંચની વાત સમાજ નથી. વિશે બોલે છે, તમારું રેકોર્ડિંગ અત્યારે વાયરલ થયું, આ તો બરોબર? તમને એમ છે કે અહીંયા પોસું છે, પણ ભાઈ હું પોસો નથી, એટલે તમને એમાં ડર ઘટે નથી નહીં. ને? એમને ડર નથી, કાયદાનો ડર નથી ને તમને? એનો કાયદાનો ડર હોય ને, એ તો તમે ભાઈ ડર તો કોને ન હોય? હું કામ બોલો છો? તો તમે હું કામ બોલો છો? તમારે ભાઈ, એ તો તમે ભગવાન વિશે ને અમારી સમાજ વિશે અમારા ધર્મ વિશે બોલો એટલે એ તો બોલાય. એટલે હું ક્યારે બોલ્યો પણ એમ કહું છું. કોક પાડીએ દે મારી એ બોલે નહીં. એટલે તું હવે હજી તને પોલીસની કઈ બીક જ નથી? ગુંડો છે તું પાડી દે? પોલીસ ની કોને મેં કીધું પોલીસ ની બીક નથી? પાડી દઉં એટલે તું મને ક્યારે પાડી દે? તું એટલે તમને મેં કીધું તો તું વધારે કરતો કરે, એટલે આ પાડી દઉં. ભાઈ આવા સુતિયા વેડા સુલ્યા કરો, એ તો એમ હું કહું કે ભાઈ એ તો જે એવા આડી વળી ના થાય ને એને પાડવાના હોય. તમને મેં નથી કીધું તમને હું પાડ દઉં. મારી વાત સાંભળ ભાઈ, તું ગેરબંધારણ શબ્દ બોલો છો, બરોબર? હા. તમારી તમારી લાગણી દુબાઈ ગઈ એમ ને? હા, એમાં અમારી લાગણી દુભાઈ છે. તો અમારી નહીં દુબાતી હોય, મને એટલું કહો ને. હું બોલ્યો તમારી જ્ઞાતિ વિશે. હા, તો તમારી વિશે ગમે એની બોલ્યો એને મને કહેજો, એને હું ફોન કરે. મારી વાત સાંભળો, હું બોલ્યો છું. તમારી લાગણી દુબાઈ ને તો ભલે દુબાઈ, જે તમારા જેને મેં કીધું ને એને કહેજો. તમે હે? તમારી લાગણી ભલે દુભાઈ, તમે અમારી ગેરબંધારણીય શબ્દ અમારી વિશે બોલશો 17 વાર હું બોલીશ. અમારા વિશે બોલશો એટલે હું 17 વાર બોલી કહું છું. બોલજો, બરોબર? હવે બોલજો. બોલું જ છું. એમાં ભાઈ ભાઈડા બોલ્યા, બીજું ન બોલ્યા એટલે કહું જ છું તમને. અમારી સમાજ વિશે, અમારા ધર્મ વિશે, અમારા ભગવાન વિશે બોલશો એટલે 17 ફેર બોલી. દેહુર પરમાર બોલશે. ગુજરાતમાં બીજા બોલવાય તો બોલે, એને હું નથી માથી લેતો, બાકી દેહુર પરમાર બોલશે. વાતે બોલાય, લસણ હોય તો બોલાય. જેલમાં જવું પડે ને તો કુરબાન થી, બાકી અમારા ધર્મ વિશે, અમારા ભગવાન વિશે, અમારા દેવી દેવતા વિશે, અમારા સમાજ વિશે બોલશે એટલે એમ બોલશું. હાલ બોલ. શું બોલું? બોલ, તું કશ ને હું બોલીશ. એવો થોડો હું ખદડો છું એમ બોલું? તું કશ તો ખરા, હું બોલીશ. તો બોલ તું. તું મારી માતાજી વિશે બોલ એટલે હું બોલવાનો જ છું. તું મને ઢોલ મારી એટલે હું મારવાનો જ છું. મારી વાત સાંભળ, હું માતાજીને માનું છું, બરોબર? તું ઢોલ મને મારે એટલે હું તને મારવાનો જ છું. એમાં બીજો કોઈ એમ ન કે હશે બાપા મને રેવા ગયો એમ કરી હું પગે થોડો લાગુ પછી. 17 વખત તું અમારા જ્ઞાતિ વિશે હા, એ તો તારા વાળાએ મારા ભગવાનને બે ફામ ગાળ્યું દીધી છે એટલે મેં કીધું છે. એમાં બીજું શું થઈ ગયું? મારા વાળા બોલ્યા તું ફરિયાદ કરતો એમ કહું છું.
હું કરી નાખી ને એ બધું હું પતાવી દી મારી રીતનું. એમાં તારે શું છે? તું કઈ દોષ માનવો લઉં એમ કહું છું. આપણે એમાં તારે શું છે એમ કહું? મારી સમાજની લાગણી દુભાઈ છે એમાં. મારો મને હા ભાઈ લાગણી હું દુભાઈ જેને છે. આવશે ને હું જોઈ લઈ બધાની રીતે હું એને જવાબ દઈ દઈ. બાકી તું રહેવા દે ને મારો ભાઈ. એટલે વગર તું હું મર્ડર કરી નાખીશ? હે મર્ડર કરી એ નાખીશ? મારે જે જવાબ દેવો હોય હું દઈ એમ દઈ. નહીં, તું મર્ડર કરી નાખીશ એટલો બધો તું ગુંડો છું મોટો છે? તારે બહુ મોટા એને એમ થાય ને કે આવું દેવર બોલે એટલે યુટ્યુબ માં સારું હાલે એટલે એવો નથી. હું જેની લાગણી ખોટી રીતે હું દુબાવવા વાળો માણસ નથી. એ તો મારી દુબાવે નહીં હું દુબાવું. મારી વાત સાંભળ, અમારી સમાજ વિશે તું ગેરબંધારણ હું કામ બોલ્યો? હવે હું આ બજારે સૌ નકર એક ભાઈ હારે તમારી વાત કરાવો તો તમે આટલા બધા હોશિયારી દાબે તો એને મજા આવે તમને. મારી વાત સાંભળ, મારે કોઈની હારે નવરાઈ નથી વાત કરવાની. તું એક અમારી સમાજ વિશે બોલ્યો. માલધારી ના ભાઈ છે ને એની હારે હું તમને વાત કરાવો તો એક તો તમે અમારા ભગવાન વિશે બોલો ને પાછા આટલા ઉપરાણા એના ઉપરાણા લઈને પાછા દેવર ને તમે ફોન કરો કે અમારી લાગણી દુબાડી. એટલે પણ લાગણી તમારી દુબાડી હાલો હું માનું પણ અમારી નહીં દુબાતી હોય. સાંભળ હે સાંભળ, હું ક્યારે બોલ્યો તારી માતાજી વિશે? બોલ. તે હું એ ચા તને કીધું એટલે બોલ્યો જ ખરા, રેકોર્ડિંગ આવ્યું એટલે તને ફોન કર્યો. નકર આપણે બે કેમ હશે ભાઈ સીવી? તને જ કીધું એમ ને તારું નામ અરે, કોઈનું અમારી છે એમાં? સમાજ વિશે બોલ્યો તું. હે અમારી સમાજ બીજા કોઈ નથી બોલતા? હે કોણ બોલ્યું? બીજા કોઈ નથી બોલતા? તું જ બોલ્યો અત્યારે. એમ નહીં બીજા કોઈ નથી બોલતા? એ મારી વાત સાંભળો, બીજા કોઈ નથી બોલતા? જે બોલશે એની ઉપર ફરિયાદ થશે. આ તે એક હું ઈ જ કહું તો હું તને રેકોર્ડિંગ નાખવા મળું એટલા બધા માફી મંગાવવા મળે. તું ડાયો થઈ જાય. હું તને રેકોર્ડિંગ મારી આગળ એક તમારા વાળી તું અમારી સમાજ વિશે એક તમારા વાળી એક કોક છોકરી એક તમારા વાળી કોક છોકરી છે એનું નાખું તને હાલ. તું અમારી સમાજ વિશે બોલો ને ડાયો થઈ જાય. નકર જેલમાં હા, ડાળ હા. ખાવા જવું જોઈએ. હા કોને ડાયો થઈ જાય? હવે ન બોલતો આવો શબ્દ. હા હા ડાયો બહુ મસ્તીનો ડાયો થઈ ગઈ. નકર પછી છે ને મામા આવીશે લાલ લાઈટ વાળા અને છે ને ધોકાવશે. હા તને હજી ખોટા પોલીસ- ખોડાવી દેજો ભાઈ. આજે તને પોલીસની બીક નથી ને? ખોટા ખોડાવી દેજો તમારા વાળાને કેજો તો અમારા વાળા ભગવાન વિશે બોલે. તમને એમ છે કે દેવર બીકી દેશે ને આમ કરું તો ફલાણું. હું કાંઈ જરીકે કોઈથી જરીકે નથી બીકું એમ. પોલીસ છે ને ઈ જ ભગવાન છે. ઈ તને ખબર છે પેલા? પણ પોલીસને હું મારા દિલથી માનું. તો એક આ ગેરબંધારણ શબ્દ બોલતું. હે તો ગેરબંધારણ શબ્દ કા બોલે? એટલે એમ નામ હાલો અત્યારે તું વાત કરતો મેં તને કેમ ન કીધું કાંઈ? તું અમારી સમાજની લાગણી તું ભાઈ એમ કહું છું. એ મારી વાત હમણાં અત્યારે તું મારી હારે વાત કરતો મેં તને કેમ કાંઈ તો જરીકે શબ્દ ન કીધો પણ તારો વાંક નથી એટલે ને. તું એમ તો કહીશ કે 17 વખત બોલી બાકી છે. તું મારી સમાજ વિશે બોલે એટલે હું બોલવાનો જ છું. અમે તમારી સમાજ અમારી શિરોમાન્ય છે. અમે તમારા તું સમાજના મારી કામ એમ કર્યા છે એમ કહું છું. તું મારી વિશે બોલે એટલે છું. તો મેં ક્યાં ગુનો કર્યો? તમારા સમાજના અમે અમારા સમાજ હારે રેવી છે એટલે એમ કહું છું. પણ તોય હું એવાની હારે તો હું મરી જાવ એમ છું તો હું એ જ કહું તો ઓલા અમારી હાથે કરીને મતરવા આવે તે મારા મતરી પડે ને. મારી વાત સાંભળ ભાઈ, તું ગેરબંધારણ શબ્દ બોલ્યો. અમારી સમાજની લાગણી તું ભાઈ બરોબર એવો તે તો શબ્દ બોલ્યો. અમારી સમાજની તો દુબાડી પણ 18 વર્ષની દુબાડી. હું બોલ્યો છું. એમ નહીં હું બોલ્યો છું. અમારી સમાજની દુબાડી. હું બોલ્યો છું એમ કહું છું. હમણે ભાઈ હું તને ફોન કરું ને એક ભાઈ હારે વાત કરો ને પછી તમે કહો એને કે લાગણી દુબાડી. હું તમારો નંબર એક નેહડામાં હું તમને નંબર નાખું એને કે આ ભાઈ બહુ મને ફોન આ ધમકી એક ધારો દે છે મને એને. તું ડાયો થઈ જાય નકર છે ને આમાં પછી હું ડાયો બહુ મસ્તીનો ડાયો છું. મારા ગામમાં આખામાં ડાયો હું મસ્તીનો મારા એમ નકર ઘટે નહીં. કોઈની સમાજ વિશે આવું ન બોલાય. નકર છે ને હું એવો થોડો હરામી છું હું કોઈની સમાજ વિશે બોલું. એટલે જ મેં ફોન તો કર્યો. તને મેં કેમ કાંઈ ન કીધી કે તું બોલ્યો બાબા, તું અમારા સમાજ વિશે બોલ્યો એટલે મેં તને એમને ફોન કર્યો. તું મને કાકા અત્યારે તું મને અત્યારે તું મને ગાળ દે તો હું તને દેવાનો જ છું. તો એ રીતે ઓલો તારો જે માણસ છે એને મને ભગવાન વિશે જેમ આવે એમ ગાળ દીધી ને હું એ દાજદાજમાં દીધી. ના તું અમારી સમાજ વિશે બોલ્યો એટલે મેં તને ફોન આપણે એ દાજદાજમાં દીધી ને ઓલા મારી મૈત્રી ત્યારે મેં દીધી ને. એ તું ફરિયાદ કરી દે ને. તને કોઈ હેરાન કરતો હોય ફરિયાદ કરી દે. હે તને કોઈ ફરિયાદ કરતું હોય, તને કોઈ હેરાન કરતો હોય હા ફરિયાદ તો એ કરી દે. હું મારી રીતે કરી નાખી એમ હું કરી નાખી તમ તારે એમાં થોડું ઘટે. પોલીસ કેસ કરજે તો બાકી છે ને સમાજ વિશે ન બોલતો બરોબર. હું ભાઈ એક ભાઈ ને હમણાં તમારો નંબર દો ને પછી એમને હારે વાત કરજો. હા બરોબર. મારે કોઈની હારે નવરાઈ નથી વાત કરવાની. ના હું સમાજ હમણાં વિશે- વાત કરાવું તમને. હું હમણાં 5 મિનિટમાં ફોન કરું તમને હમણાં. એટલે હું મને તો ધમકી દેવરાવા મને તો ફોન ના હું તમારું કયું ગામ? મારું જસદણ વિશિયા. જસદણ વિશિયા. આખું લખી લે હાલ. જિગ્નેશભાઈ જીવાભાઈ. ના એ તો યાદ હોય ને. હાલ બોલ હવે બીજું કાંઈ સરિયું ભરીને ના એ આવવાનું ભાઈ ને છે? વાત તમે એમ વાત ના, કરજો ને ખાલી. ગાડીઓ ભરીને આવવાનો છો, બોલેરા ભરીને કાંઈ સરિયું એ ભરીને તો આવવાનું તમે છો? એક તો ભગવાન વિશે ગાળ્યું બોલાવો ને પછી તમે ઉપર જતા ફોન કરો. હું ક્યારે બોલ્યો એમ કહું છું? એટલે ભાઈ ફોન કરીને તું ઘડીએ ઘડીએ ફરી જાશો. પોલીસ